ગાંધીનગર જિલ્લાના ચાંદખેડામાં અગાઉ 2 વર્ષ પહેલાં બનેલા હત્યા અને 307ના બનાવમાં આજે આરોપીઓ કોર્ટમાં આવ્યા ત્યારે ઘાતક હથિયાર સાથે આવ્યા હોવાથી પોલીસે 8 આરોપીની અટકાયત કરવામાં આવી હતી, જેમાં 2 મહિલાઓની પણ ગાંધીનગર પોલીસે અટકાયત કરી. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગરની કોર્ટમાંથી હથિયાર સાથે પકડાયેલા આરોપીનો મામલો સપાટી પર આવ્યો છે. ગાંધીનગર પોલીસે ફરિયાદ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 2 વર્ષ પહેલાં ચાંદખેડામાં ક્રોસ ગુનો પણ દાખલ થયો હતો. નાનુ પરમાર અને જીમા પરમાર પૈસાની લેતી દેતી બાબતે તકરાર થઈ હતી અને જીમાની હત્યા થઈ હતી. ફરિયાદ પક્ષ અને આરોપી પક્ષ વચ્ચે સુનાવણી માટે કોર્ટમાં આજે આવ્યા હતા. ફરિયાદ પક્ષે 100 નંબર ડાયલ કરવામાં આવ્યો હતો. 2 મહિલાઓના સામાનમાંથી 2 છરા મળી આવે છે. નાનુભાઈ અને તેમની સાથે 7 સહિત 9 લોકો હતા જે સુનાવણી માટે આવ્યા હતા, જેમની પાસે હથિયાર હતા. જીમાભાઈ પરમારના પરિવારના સભ્યોએ ધમકી આપી હતી, જેને લઈને 2 મહિલાઓના પાકીટમાંથી હથિયાર લાવ્યા હતા. પોલીસે 8 સામે ફરિયાદ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે, એમ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા ગાંધીનગરના ડીવાયએસપી દિવ્ય પ્રકાશ ગોહિલે જણાવ્યું હતું. આજથી 2 વર્ષ પહેલા ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈપીસી 302 અને આઈપીસી 307 મુજબ ક્રોસ ગુના દાખલ કર્યા હતા. એ ક્રોસ ગુનાની ફરિયાદ હકીકત એવી છે કે નાનુભાઈ પરમાર અને જીમાભાઈ ભીખાભાઈ પરમાર વચ્ચે પૈસાની લેતી બાબતે ઝઘડો થયેલો હતો અને એમાં જીમાભાઈ ભીખાભાઈ પરમાર પોતાની ઇકો ગાડી લઈને નાનુભાઈના ઘરે આવતા આ ક્રોસ ગુના દાખલ થયેલા હતા, ઝઘડો થયેલો હતો અને જીમાભાઈ ભીખાભાઈ પરમારનું મૃત્યુ થયેલું હતું. તો આ 2 વર્ષ પહેલા જે ગુનો દાખલ થયેલો હતો તેની બીજી મુદત ભરવા માટે આજે આ કામના આરોપી અને ફરિયાદી બંને પક્ષે, ફરિયાદી પક્ષે ટોટલ 9 વ્યક્તિઓ અને આરોપી પક્ષે 8 લોકો ગાંધીનગર કોર્ટ મુદતે આવેલા હતા. અને આ કોર્ટ મુદત દરમિયાન ફરિયાદ પક્ષ અને આરોપી પક્ષ જ્યારે કોર્ટ પ્રિમાઇસની બહારની ભાગે લોબીમાં બેઠેલા હતા ત્યારે ફરિયાદ પક્ષને એવો શક હોય એમ જતા કે આરોપી પાસે 2-3 થેલામાં કંઈક શંકાસ્પદ વસ્તુ છે. તેમણે 100 નંબર ડાયલ કરેલો હતો અને આ 100 નંબરની વર્ધી સેક્ટર 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સેક્ટર 7 પોલીસ સ્ટેશનની PCR 4 તત્કાલિક ગાંધીનગર કોર્ટમાં ગયેલી હતી અને આ કામના જે આરોપી બેઠેલા હતા તેના 2 થેલા ચેક કરતા થેલામાંથી 2 મોટા છરાઓ હથિયાર સાથે મળી આવેલા હતા. આ કામે અમારા તપાસ દરમિયાન એવું માલુમ કરેલું હતું કે આજથી 2-3 મહિના પહેલા ફરિયાદ પક્ષ અને આરોપી પક્ષ જ્યારે ફર્સ્ટ મુદત ભરવા આવેલા હતા ત્યારે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને આ ઝઘડા દરમિયાન ફરિયાદ પક્ષે ધાકધમકી આપેલી હોય તેના સ્વ બચાવ રૂપે આરોપી પક્ષો આ હથિયાર લાવેલા હતા. અને આ બંને હથિયાર જે મળેલા છે એ બંને હથિયાર લાભુબેન નાનુભાઈ પરમાર અને બાગુબેન મુકેશભાઈ પરમારના થેલામાંથી મળેલા છે. આ બંને થેલાઓ ચેક કરતા બંને થેલાઓમાં પોતાના જે સામાન છે એ સામાન મળી આવેલો હતો અને સામાનની નીચે ગોદડા અને કપડાની નીચે આ 2 હથિયારો મળી આવેલા હતા. સર, કઈ કોર્ટમાં હાજર કરવાના હતા એમને અને જામીન પર હતા કે પેરોલ? આજે આરોપીઓ છે જે ટોટલ 8 આરોપીઓ હતા, નાનુભાઈ અને એમના ભાઈ આકરુભાઈ એ સિવાયના ટોટલ 7 આરોપીઓ ગાંધીનગરની 9th એડિશનલ કોર્ટમાં હાજર કરવાના હતા. આ પૈકીના 7 આરોપીઓ જામીન મુક્ત થયેલા છે અને એમાંથી 1 આરોપી આકરુભાઈ રામાભાઈ પરમાર પેરોલ ઉપર છૂટેલા હતા, જેથી આ તમામે 8 આરોપીઓ કોઈ પણ પોલીસ જાપ્તા વગર નામદાર કોર્ટની મુદતે આવેલા હતા. પણ આ કોર્ટ પ્રિમાઇસીસમાં ફરિયાદ પક્ષે એમને શક હોય એમ જતા વર્દી આધારે અમે આ હથિયાર જપ્ત કરેલા છે.